બાજુમાં પાછો અગર ઝોન છે એમનું સાહેબનું કહેવાનું થાય છે તો જોડાવી તાત્કાલિક નિર્ણય થાય એવું કરાવો. બીજી પ્રશ્ન છે કે સુવર્ણભૂમિના જે બધા દુકાનદારો છે એ લોકોનું ધ્યાન નથી આપતું અને હજી સુવર્ણભૂમિનું જે સર્કલ આપણે બનાવ્યું છે વચ્ચે ડિવાઈડરો મૂક્યા છે એ ડિવાઈડરોમાં એટલી બધી ગંદકી ભરેલી છે તો એ ડિવાઈડરોની અંદર આપણે થોડા છોડ દોડાવી અને એકદમ ક્લીન કરાવી અને રોડને સુંદર બનાવી. આ બેનનો પ્રશ્ન સાંભળી ગયો અને નો આવતું હોય તો તમારી ઊભી રહેશે જે પ્રશ્ન હોય તાત્કાલિક એનો બેનનો પ્રશ્ન જોડો. રાજકીય પ્રશ્ન છે સાહેબ પ્રશ્ન છે પ્રશ્ન તમારો છે પ્રશ્ન સોલ્વ કરી પાછળ બીજા બધા લોકો સુવર્ણભૂમિ છે અને એની સામે જે રોડ છે અને ફૂટપાથ છે એના ઉપર એટલા બધા લારી ગલ્લાવાળા ઊભા રહે છે એટલે શું છે કે બધા કંઈ ખાવા પીવા આવે છે અને આખો રોડ બ્લોક કરી દે છે ચાલવાની પણ જગ્યા રહેતી નથી એટલે મેં કમ્પ્લેન આની પહેલા પણ કોર્પોરેશનમાં લખાવેલી છે પણ કોઈ મને એનો જવાબ આપતા નથી. તમે અત્યારે લેખિત આપી દીધું છે. કોઈ સાંભળતું નથી. આ પ્રશ્ન અમે પણ સહન કરીએ છીએ કે અમે ઓનલાઈન પોર્ટલથી કમ્પ્લેન કરીએ કે ગમે રીતે કમ્પ્લેન કરીએ, કોઈ સાંભળતું નથી. જૂના ઓક્ટ્રોય સર્કલ પાસે ચટુસ રેસ્ટોરન્ટ પાસે જોયા હો કેટલી ગંદકી છે. ત્યાં કચરાવાળા કચરો ભેગો કરીને ત્યાં જ નાખી દે છે. કેમ ત્યાં સફાઈ કામદાર નથી? હવે સાહેબ કીધું બેન ડોક્ટર બાર પૂરો 11 વાગે તમારી સાથે આવે છે ભાઈ. તમારો જે પ્રશ્ન હોય ને તમે પૂછી શકો. આપણો જે પ્રશ્ન હોય તમે પૂછી શકો બેન. અમારે કામ કરવું હોય કોઈ પણ જાતનો રાજકીય ઇસ્યુ બનાવવાનો પ્રયત્ન ન કરતા. તમે જવાબ દેવા નથી. રાજકીય ઇસ્યુ બનાવવાનો કોઈ પણ જાતનો પ્રયત્ન ન કરવો છે. કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના નામે આપણે કેટલું કર્યું છે. આપ ઘણા વર્ષોથી અહીંયા રહો છો એટલે આપને ખ્યાલ છે કે કેટલું પાણીનો ભરાવ થાય છે, એના લીધે કેટલા રોડ રસ્તાઓ ખરાબ થાય છે, કેટલા મોટા ખાડા પડ્યા છે અને ગંદકી પણ કેટલી થાય છે. આપને ખ્યાલ છે ઓક્ટ્રોય સર્કલની આજુબાજુ કેટલા હેકર્સ ઝોન આવેલા છે અને બાજુમાં પણ ત્યાં અતિશય ત્રાસ છે. ટ્રાફિકનો પણ એટલો જ છે અને ગંદકીનો પણ એટલો જ છે. હેકર્સ ઝોનમાં એટલી બધી ગંદકી થાય છે, એના લીધે માખી મચ્છરનો આટલો ઉપદ્રવ થાય છે. તો ફોકિંગના નામે આપણે કામગીરી ઝીરો કરી છે. એટલે પ્લીઝ ફોકિંગ કરાવો, કારણ કે અત્યારે ચાંદીપુરાનો પણ એટલો ત્રાસ છે. તો આ વાતને ધ્યાનમાં લ્યો. અમારે ના કેવી પડે અને થોડા વરસાદમાં જે પાણી ભરાઈ જાય છે નાના મોવાથી છે જાડો સુધી અને જાડોથી પાછળ નગરથી છે શાક માર્કેટ ભરાય છે, ત્યાં પણ કઈ વ્યવસ્થા નથી. જોડાવીની આજને જોડાવી દીધો. અને છેલ્લો પ્રશ્ન છે, માઉડીને તમે આરએમસી માં ફેરવ્યું છે બરાબર, તો ત્યાંથી કોઈ રેકોર્ડ આપતા નથી, એનું કારણ શું? માઉડીને તમે આરએમસી માં ફેરવ્યું છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જ્યારે એમના લગતા કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, કોઈ પણ રેકોર્ડની માહિતી માંગવામાં આવે છે તો એ નથી આપતા, એનું કારણ? તમે લેખિત આપી દીધું છે. તમે મને જવાબ આપો. તમે સત્તા ઉપર બેઠા છો, તમને માહિતી ના હોય? કઈ માહિતી બેન? કઈ માહિતી તો કયો? હું તમને કહું છું શાંતિથી. તમને હું પ્રશ્ન પૂછું મૌડી કેટલા કિલોમીટરમાં ભેડવામાં આવ્યું છે મૌડી ગામ, તો તાલુકા પંચાયતને રેવન્યુ રેકોર્ડમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તમારો જે પ્રશ્ન હોય ને મૌડી
કોઈનો સાંભળો સ્વાભાવિક છે લોક દરબાર હોય એટલે લોકો પોતાના પ્રશ્નો લઈને ગયા હોય. અમે પણ અમારા જે કોમન પ્રશ્ન છે લાઇટ, રોડ, રસ્તા, પાણીના પ્રશ્ન લઈને લોકો પાસે ગયા હતા. પણ અત્યાર સુધી જેમીનભાઈ જવાબ આપી રહ્યા હતા, મેયરશ્રી શાંત હતા અને જેવી મીડિયાની એન્ટ્રી થઈ એવા તરત જ મેયરશ્રીએ પ્રશ્નોના જવાબ આપવાના ચાલુ કર્યા. તો મોટા ભાગના લોકો આ વિસ્તારના લોકોના પ્રશ્ન એ જ હતા, પાણી નથી, લાઇટ નથી, કચરાના નિકાલની કઈ વ્યવસ્થા નથી અને ગંદકીના પ્રશ્નો મેઇન છે કે રોડ રસ્તા રિપેર કરાવો જેથી લોકો શાંતિથી એટલી અવર જવર તો કરી શકે. પ્રી મોન્સૂન કામગીરી ના નામે મીંડું હતું. બસ આજ બધી રજૂઆત હતી અને અમે પણ આજ રજૂઆત કરવા ગયા હતા. છતાં પણ એમને એવું લાગ્યું કે ભાઈ અમારી રજૂઆત લોકો માટે છે એ યોગ્ય ના કહેવાય.